તલાટીએ મારો નંબર લીક કરીને સરપંચને આપ્યો. એના પછી વારે ઘડી સરપંચના મારી પર ફોન આવતા હતા, પ્રેશર કરતા હતા. એના પછી મેં ટીડીઓને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, સ્વાગત એપ્લિકેશનમાં કરી, એ છતાંય કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ને અત્યારે અમારા જીવનું જોખમ છે. લોકેશને કઢાવ્યું નથી, ધાક ધમકી આપણે રૂબરૂ કોઈને આપી નથી, બરાબર છે, અને કોઈ લેવા દેવા આપણે થતું નથી. રાજ્યમાં ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય તેવા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ જોવા મળી રહી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ રેતી ખનનનો રાફડો ફાટ્યો છે. અહીંયા એક ગામના સરકારી જમીન ઉપર બેફામ રેતી ખનન થઈ રહ્યું હોય તેવું સનસનાટી ભર્યો આરોપ મૂકવામાં આવ્યો છે, અને આ આરોપ કોઈ અન્ય વ્યક્તિ નહીં પરંતુ ખુદ ગામના સરપંચ ઉપર લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ કાળા કારોબાર સામે અવાજ ઉઠાવનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેને પણ ધમકી આપવામાં આવી હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં ચોપડે નોંધવામાં આવી છે. ત્યારે શું છે આખો મામલો, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. પરંતુ તે પહેલા જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. વાત છે ગાંધીનગરના દહેગામ પાસે આવેલા ગમીજ ગામની. કુદરતી સંપત્તિને સરેઆમ લૂંટવામાં આવી રહી છે. ખનીજ ગામમાં સર્વે નંબર 1990 કે આ સરકારી જમીન જે ગૌચરના ચોપડે બોલી રહી છે, ગૌચર છે, પરંતુ ત્યાં ગાડી હાલ જે પ્રકારે મંજૂરી વગર જ ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતી ખનન કરવામાં આવતી હોય તે સામે આવ્યું છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં રાત દિવસ મોટા પાયે ડમ્પરોને અને જેસીબી જેવા ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેના ટાયરોના નિશાનો પણ અહીંયા સ્પષ્ટ જે સાક્ષી પુરાઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે આ ગેરકાયદેસર ખનન પાછળનું બીજું કોઈ નહીં પરંતુ ગામના સરપંચનો જ હાથ હોવાનું જે આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે જ્યારે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આરટીઆઈ કરવામાં આવી ત્યારે એ આરટીઆઈનો ટીડીઓ દ્વારા જવાબ આપવાનો હોય તેના બદલે તે આરટીઆઈ અને જે આરટીઆઈ કરનાર વ્યક્તિ છે તેનો નંબર સહિત તમામ વિગતો સરપંચને આપી દેવામાં આવી. ત્યારબાદ સરપંચ દ્વારા તે વ્યક્તિને ધમકી આપવામાં આવી, તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવ્યો. ત્યારે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે ધર્મેશ દવે, તેના દ્વારા દહેગામ પોલીસ સ્ટેશનમાં એક અરજી દાખલ કરવામાં આવી સરપંચ વિરુદ્ધ કે ભાઈ તેમને અવારનવાર ધમકીઓ આપવામાં આવી રહી છે. સરપંચ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લલકા ન્યૂઝની ટીમ દ્વારા સરપંચને સવાલો કરવામાં આવ્યા કે તમારી ઉપર આરોપ લાગ્યા છે કે તમે જે આરટીઆઈ કરનાર વ્યક્તિ છે તેને ધમકી આપી રહ્યા છો, રેતી ખનનમાં તમારો મોટો હાથ હોવાનું સામે આવ્યું છે એવો આરોપ છે તે લાગ્યા છે. તો આ તમામ બાબતે સરપંચ શું બોલી રહ્યા છે તે સાંભળીએ. આપણે કશું કરી એ રીતે કોઈ કશું કર્યું જ નથી સાહેબ, કોઈને ધમકી આલી નથી, કોઈને માથાકૂટ કરી નથી, બરાબર છે. દવેભાઈ મારા બોલગે થઈ હતી, દવેભાઈને કહી દીધું આપણે કશું કરવાનું થતું નથી, આપણે કંઈ લેવા દેવા સર નહીં, બસ પતી. એવી બી આરોપ છે કે ભાઈ લોકેશન કઢાઈને તમે ત્યાં પહોંચો છો ને ધમકી ત્યાં જગ્યા ઉપર જઈને આપવામાં આવી હતી એવો લોકેશને કઢાવ્યું નથી, ધાક ધમકી આપણે રૂબરૂ કોઈને આપી નથી, બરાબર છે, અને કોઈ લેવા દેવા આપણે થતું નથી. ખનન ચોરીનો જે આરોપ છે, રેતી ત્યાં ગાડી રેતીની ખનન ચોરી જે થઈ રહી છે એનો આરોપ પણ ત્યાં લગાવવામાં આવ્યો છે, એને લઈને આખી જે માથાકૂટ છે તે ચાલુ. નહીં, એ ખોટી વાત છે. જોકે સરપંચ ઉપર તો આરોપ લાગ્યા છે એટલે સ્વાભાવિક છે કે સરપંચ પોતે સ્વીકારવાના તો નથી જ કે હા આ તમામ જે કૃત્ય છે તેમને કર્યા છે. ભલે સરપંચ કેમેરા સામે આક્ષેપો નકારી રહ્યા હોય પરંતુ સત્ય કંઈક જુદું જ ઇશારો કરી રહ્યું છે. ગમીજ ગામમાં ચાલી રહેલા આ કાળા કારોબારનો ભાંડો ફોડવા માટે જ્યારે એક જાગૃત નાગરિક એટલે કે આરટીઆઈ એક્ટિવિસ્ટે જ્યારે વિગતો માંગી ત્યારે સરપંચ દ્વારા તેમને ધમકી આપવામાં આવી હોવાનો પોલીસ ચોપડે એમનેમ તો અરજી દાખલ કરવામાં આવી નહીં હોય. ગાંધીનગર દહેગામ પાસે આવેલા જે ગમીજ ગામ છે, રેતી ખનનનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે આ કૌભાંડને લઈને જ્યારે ધર્મેશ દવે જે ફેમિલી સાથે તેમના વતન જઈ રહ્યા હતા, આખું કૌભાંડ બહાર કેમ આવ્યું તેનું જે આ વિગતવાર જે આખી વાત છે તે હું તમને કરી રહ્યો છું કે જ્યારે ધર્મેશ દવે તેમના પરિવાર સાથે જ્યારે વતન જઈ રહ્યા હતા ત્યારે વતનથી પરત આવતા એક જે ડમ્પર ચાલક છે તેને તેમના કારને ટક્કર મારી હતી. કારને ટક્કર મારી ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, વાતચીત ચાલી રહી હતી. ત્યારે ડમ્પર ચાલકને તેવું કહેવામાં પણ આવ્યું કે ભાઈ તમે ગાડી તમારું ડમ્પર કેમ થોડું નીચું ના લીધું. ત્યારે ડમ્પર ચાલકે જે દાદાગીરી કરી કે ભાઈ આ ડમ્પર નીચે ના ઉતરે, આ ડમ્પર તો સરપંચનું છે અને અહીંયા આ જ રીતે ચાલે છે, તમારથી થાય કરી લેવાનું. તેવો જે ડ્રાઈવર છે તે ડ્રાઈવર દ્વારા જે આ ધર્મેશ દવે છે તેમને ધમકાવવામાં આવ્યા અને ત્યારબાદ
ધર્મેશ દવે દ્વારા જે આ આખી ઘટના જે રેતી ખનનનું કૌભાંડ છે તેની આરટીઆઈ માંગવામાં આવી અને તે આરટીઆઈને લઈને ધર્મેશ દવેને ધમકી આપવામાં આવી હતી. ત્યારે ફરિયાદી ધર્મેશ દવે આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ. જે માગી હતી તલાટી જોડે, તલાટીએ મારો નંબર લીક કરીને સરપંચને આપ્યો. એના પછી વારે ઘડી સરપંચના મારી પર ફોન આવતા હતા, પ્રેશર કરતા હતા. એના પછી મેં ટીડીઓને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, સ્વાગત એપ્લિકેશનમાં કરી, એ છતાંય કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ને અત્યારે અમારા જીવનું જોખમ છે. અચ્છા, કઈ જગ્યાની આરટીઆઈ હતી, શું માહિતી માંગવામાં આવી? ગમીજ ગામ જે બૈયલ જોડે આવેલું છે દહેગામ તાલુકામાં, જિલ્લો ગાંધીનગર, એની જ હતી. બરોબર છે. એના વિરુદ્ધ હજુ આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શેની માહિતી હતી એમાં? એ લોકો માટી ચોરી કરતા હતા અને માટીને ડમ્પરો મારી ગાડીને અડ્યું હતું. એના હિસાબે મેં રિક્વેસ્ટ કરી હતી ડ્રાઈવરને. ડ્રાઈવર બેફામ ગાળો બોલીને એવું કીધું હતું મને, મનુભાઈ સરપંચ ઉર્ફે ઠાકોર ભુવાજી, એમની ગાડી છે, આ ગાડી જિંદગીમાં કોઈ દાડ રોડથી નીચે ઉતરીને ઉતરવાની બી નથી. બરોબર છે. ગાડી તમારા ડમ્પર અમારા ચાલશે. બરોબર છે. એમ કરી મારી ગાડી મને લેવડાવી હતી. મારા ફેમિલી એટલે હું ધીમે નીકળી ગયો હતો. પછી સરપંચ દ્વારા તમારો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો? આ સરપંચ દ્વારા મારી દ્વારા ઘણી વખત કોન્ટેક્ટ કરવામાં આવ્યો. સરપંચે મને એવું બી કીધેલું છે મેં તમારા લોકેશન બી કટાયેલા છે. મારું લોકેશન કઢાવ્યું છતાંય મારા ભાઈના બી સીડીઆર એ લોકોએ કટાવડાયેલા છે. કોઈ ધાપ ધમકી આપવામાં આવી છે? હા, આવેલી છે ને. શું આપી છે? તમારા લોકેશન કઢાયેલા છે. બરોબર છે. તમે ગમે ત્યાં ફરો છો, મને બધી ખબર છે. ગમે ત્યાં ડમ્પરથી કાબુ મારીને પતાવી દેવામાં આવશે તમને. ક્યાં અરજી ક્યાં કરી છે? મેં અરજી દહેગામ પોલીસ સ્ટેશનમાં કરેલી છે, કલેક્ટરને કરેલી છે, આઈજી ઓફિસમાં કરેલી છે, એસપી ઓફિસમાં કરેલી છે, દહેગામ પોલીસ સ્ટેશનમાં રિસીવ કરાયેલી છે, કલેક્ટર સાહેબને બી રિસીવ કરાયેલી છે, ડીડીઓ સાહેબને બી રિસીવ કરાયેલી છે. આ જગ્યા કેટલી છે જ્યાંથી આ રેતી ખનન કરવામાં આવે છે? કયો સર્વે નંબર છે અને જગ્યા કોના નામની છે? જગ્યા વેરો છે અને ગૌચર જેવી જગ્યા છે. 1590 નંબરનો સર્વે નંબર છે, 1590નો. બરોબર છે. ત્યાંથી આપણે લાઈવ પછી એ લોકોએ મને 16/3 એવો જવાબ આપ્યો હતો કે અમારા ગામમાં આવું કોઈ ખોદકામ થતું નથી. 23/3 આપણે ગૂગલ મેપમાં ફોટા લઈ અને સીધા સ્વાગત એપ્લિકેશનમાં અપલોડ કર્યા હતા. સ્વાગત એપ્લિકેશનમાં રિસ્પોન્સ મળ્યો હતો? ના, રિસ્પોન્સ કોઈ મળ્યો નથી. શું માંગ છે હવે તમારી? આપણી માંગ એ જ છે કે ભાઈ ત્યાં દહેગામ તાલુકામાં માટીની ખનીજ બંધ થઈ જાય, ગૌચરની જગ્યા ગાયો માટે સેફ રહે. આ બાબતે ડીડીઓ ને કે કોઈને મળવામાં આવ્યું હતું? હું 4-5 વખત તો ડીડીઓને મળવા આવ્યો, 5-6 વખત તો ડીડીઓને મળવા ગયો. તો કોઈ રિસ્પોન્સ જ નહીં. બધી અરજીઓ દફતર જ થઈ જાય છે મારી. જે બી અરજી કરો સીધી દફતર. શું લાગે છે આ દફતરે થાય છે તો એની ક્યાંક આ બધા મળેલા હોય એવું લાગી રહ્યું છે? શું બધા મિલી ભગત જ છે ને. બોલો સરપંચ સાહેબ, ફોન હતો. બોલો. હા, મેં 2 ફોન કર્યા. હા. એટલે તલાટીનો ફોન ભાઈ મારામાં આવ્યો. હા. એટલે તલાટી કે તમારી ગાડી ઠોકે. મારી ગાડીમાં કીધું કોઈ દારૂ કોઈ દર ગાડીમાં હતો નહીં. અમારા જીવનમાં કોઈ દારૂ પીતા નહીં. અને દવે ગરીમ કહે કે તલાટીનું ભાઈ પોત છે, ગરીમ સરપંચની જરૂર છે. એટલે સર શું કોઈ મને સમજ નહીં પડતી કઈ તમારી વાતમાં. તમારે કે આ થયું શું ભાઈ? આ રીતે ડમ્પર અડ્યું હતું ને એને આ રીતે. પણ મારું ડમ્પર અડ્યું કોઈ એમ કે ભાઈ આ ગાડીને મળી 50,000 રૂપિયા નહીં 5 લાખ રૂપિયા ખર્ચો કરવા બેઠો. શું તમે દવે જોતો ગોળ ફેરવો ભાઈ? ભાઈ ગોળ ની વાત ના કરજો સરપંચ સાહેબ. જે આજી હકીકત છે મેં તમને કીધેલી હતી. અરે પણ હું શું કહેવા માંગુ, પણ ગાડી નંબર મને કહેવાય કે આ ગાડી નંબર મારી ગાડીઓ ભાઈ એક ગાડી એવું નહીં. મારી ગાડી 4થી 5 નંબર છે બધી ગાડીઓ. અને તમે મને ગાડી એમ કહો કે આ જગ્યાએ ઠોકાઈ હતી મારી આ ગાડી 5 લાખ રૂપિયા તમને બક્ષીસ આપું. બોલો. ફેમિલી લઈને નીકળ્યો હતો અને લેડીઝ ને બૈરા છોકરા હોય એટલે કોઈ અપશબ્દ બોલતું હોય એટલે માણસ નીકળી જાય. ભાઈ મારી એક વાત સાંભળો. દિવસે હાઈવા ને બધું વિજયભાઈ ના ફરતા હોય, મારા ભાઈ સાધનો બધો છે ને એ કંપની મૂકેલો છે. હજુ તમને કહું છું. અને તમે જે બધો લોકેશન જે બધું બતાવો છો ને, બધું લોકેશન તમે અહીંયા આવો તો તમને બધું બતાવો. હા, એટલે તમે બીજાના મોબાઈલ થ્રુ વાતો કરી પોચગે કરો, બધી ખબર, બધું આખું લોકેશન મેં લઈ લીધું છે. બીજાના મોબાઈલ થી એટલે બીજાના મોબાઈલ થી વાતો કરી પોચગે કરી નાખો છો, આમ કરો તેમ કરો, બધી પોચગે બધું કરી લીધું મેં. આ કાઢી લો તારા આપણે ચાલુ છે ભાઈ. ના ભાઈ ચાલે એટલે મતલબ એ કોઈ ધમકી આલવાની પોચગે કરતા ના કરતા. હકીકત છે હકીકત હોય તો કહી દેવું પડે કે ભાઈ બતાવી દેવું પડે ભાઈ અહીં આવી જાવ તો હું તમને બતાવું. નકશો બતાવી દીધો મેં. ગમીજ ગામના નકશા બતાવી દીધા મેં. અરે ગમીજ ગામનો નકશો આવે હું તમને કહું છું કે તમને ગમીજ ગામનો નકશો આવે હું તમને 5 લાખ રૂપિયા લ્યો. બોલો હજુ કોઈ કેવું છે? બધા બાકી મનુભાઈ ના બનાવ. હું સરપંચ છું એટલે હું મતલબ નહીં. એટલે મારી જોડે નકશો નહીં એમ ગમીજ ગામનો? અરે ગમીજ ગામનો નકશો તો આખી દિલ્હી સુધી હોય.
તો પછી તો નકશામાં તમે અંગત ઘરે હું તેરદાર હવે તેરદાર હું આવ્યો તમારા કે તમારી કોઈ જરૂર જોડે તમે વાત ના કરી શકો. હું એક અરજદાર છું, બરોબર છે. ભાઈ એવું નથી મારી વાત સાંભળો. અને તમે શું આ કહેવા રીતે માંગો મને જે વાત કરો છો ને એ તમે ના કરી શકો, બરોબર છે. તો હું આમ કરી નાખું ને આમ કરી નાખું. અરે એવું નહીં કહેતો, તમે જો સમજ્યા નહીં વાત. આપણે જે હોય હવે આપણે જોઈ લઈશું લીગલ કશો વાંધો નહીં ભાઈ, એનો વાંધો નહીં, પણ એમ કે સીધી તલાટી જોડી જો તો તલાટીની વાત કરો, મને કયો તારી રીતે મને કયો વાત કરી, મને સમજણ નહીં પડતી યાર. મારી વાત સાંભળો, હું આ ટીડીઓ સાહેબ ને મળ્યો, તલાટી સાહેબ ને મારો મળવાનું હતું, એ લોકો રજા પર હતા, મળી લીધું, વાત પૂરી થઈ ગઈ મારે. તમે મને કહ્યું કે મને કે મરુભાઈ તમારી જરૂર નહીં એટલે મેં ના આવ્યો, બરાબર છે. તલાટી મને ફોન કર્યો, બરાબર, પણ આપણે ચાલો આપણે ઘર જેવું સંબંધ. મારી એક ફરજ હતી કે ભાઈ મારા બધી જાણકારી લે, ભાઈ આ સહી તમે કરેલી, આ તમે કીધું કે આ મેં કરેલી. તલાટી પૂછ્યું ભાઈ આ સહી તમારી, હા થઈ ગઈ. ટીડીઓ સાહેબ તમે કરેલી, આ કરેલી, વાત પૂરી થઈ ગઈ ત્યાં. હા એ જ મને હું શું કેવું, અત્યારે મને તલાટીનો ફોન આવ્યો, મને કે તમારી ગાડી ઠોકાઈ હતી કે, બરાબર. અને બાપા મારી ગાડી ઠોકાઈ મારું દારૂડિયો નોમે રાખતો જ નહીં, એટલે મને મગજમાં બેઠ્યું કે આવી ખોટી ખોટી વાતો શું કામ કરો ભાઈ. કોઈ ખોટી વાતો ના કરે સરપંચ, અને આ રીતે હું શું કહો બરાબર. હા કશું વાંધો નહીં. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે છેલ્લા 8 મહિનાથી આ મામલે અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી રેતી ખનનનું જે ગેરકાયદેસર કાળો કારોબાર ચાલી રહ્યો છે તેને લઈને કરવામાં આવી હતી. અને આ અરજી માત્ર એક ટીડીઓને નહીં પરંતુ ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર, એસપી ઓફિસ તમામ જગ્યાએ આપવામાં આવી હતી. તેમ છતાં પણ 8 મહિના વીતી ગયા છતાં કોઈ પગલાં આજ દિન સુધી લેવામાં નથી આવ્યા. ટીડીઓ કે જે તાલુકા વિકાસ અધિકારી છે, ડીડીઓ કે જે જિલ્લા વિકાસ અધિકારી છે, તેમને લેખિત અરજી આપવામાં આવી હતી તો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. 8 મહિના બાદ જ્યારે લલકા ન્યૂઝની ટીમ જે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે ત્યાં ગાડી પહોંચી હતી, ત્યારબાદ 2 દિવસ પહેલા એક લેટર છે કે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, જે ફરિયાદી છે ધર્મેશ દવે, તેમના ઘરે પહોંચ્યો હતો અને આ બાબતે તપાસ કરવામાં આવશે તેવું તેમને એક લેટરમાં લખીને આપવામાં આવ્યું હતું. લેટર બી હવે તમને દેખાડીશું. પણ કહી શકાય કે જ્યારે લોકલ ન્યૂઝની ટીમ જ્યારે ત્યાં ટીડીઓ ઓફિસ પહોંચી હતી, જે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે ત્યાં પહોંચી અને તેમને મળવા માટે પ્રયાસ કર્યો તો પહેલા તો તે મળ્યા નહીં. તેમને સતત ફોન કરવામાં આવ્યા, તેમને ફોન રિસીવ કરવામાં નતા આવતા. ત્યારબાદ લગભગ સાંજે 4 વાગ્યા બાદ ટીડીઓ તેમની ઓફિસે આવ્યા ત્યારે તેમને મળવા માટે પ્રયાસ કર્યો અને તેમને આખી ઘટના વિશે જાણ કરી કે ભાઈ 8 મહિના પહેલા આ રીતે એક અરજી કરવામાં આવી છે, તે અરજી બાબતને લઈને તમારું ઇન્ટરવ્યુ લેવા માંગીએ છીએ. ત્યારે ટીડીએનું માત્ર એક જ રટણ ચાલી રહ્યું હતું કે પહેલા હું ગામના સરપંચ અને તલાટીને અહીંયા બોલાવું અને ત્યારબાદ હું તમને ઇન્ટરવ્યુ આપીશ. સાહેબ, સવાલ અહીંયા એ ઊભો થાય છે કે ટીડીઓ કરતા શું ગામના સરપંચ અને તલાટી તેમનો હોદ્દો મોટો છે? કેમ સરપંચ ને તલાટી વગર ટીડીઓ કોઈ પણ જાતનું નિવેદન આપવા માટે ગભરાઈ રહ્યા હતા કે પછી આપવા માટે તૈયાર ન હતા? શું તેમની મિલીભગત છે આ તમામ લોકો સાથે? એટલા માટે તે કોઈ નિવેદન આપવા માટે તૈયાર નથી. એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે કે જેની અંદર ટીડીઓ જે બોલી રહ્યા છે તે આપણે સાંભળીએ કે ટીડીઓ કઈ રીતે આ આનાકાની કરી રહ્યા છે આખી ઘટનામાં કંઈ પણ બોલવા માટે થઈને. આમના સાહેબ વાર લાગશે, મારો ઓફિસથી ફોન આવે જ નીકળવું છે, મને મારું કામ કરે. હવે મારે હું બપોરનો અહીંયા મારે હવે ઓફિસથી ફોન આવે છે, લેટ થાય છે. તલાટી નવા છે, જૂના તલાટી તો ઓલરેડી મને જોઈને ભાગી ગયા અહીંયાથી બપોરે. હા તમે નહોતા એટલે હું એમાં તમારી પર બ્લેમ નથી કરતો, બરાબર, પણ મને એક તમારું વર્ઝન જે જોઈએ છે આપી દો એટલે હું છૂટો થયો. બાકી તો સરપંચનું મારે થઈ ગયું છે ઇન્ટરવ્યુ, મારે સરપંચનું કામ છે જ નહીં કંઈ. તલાટી જોડે ફોનમાં વાત થઈ, મને કે મારી જોડે હજી ચાર્જ હમણાં આવ્યો છે, ડોક્યુમેન્ટ હજી કે મારી જોડે આવ્યા નથી ઓફિશિયલી. આ સાહેબ બેઠા હતા એમની સામે વાત થઈ હતી આખી મારે. પણ મારે અમદાવાદ પહોંચવાનું છે 20 મિનિટ. હું બપોરનો તમને ખબર હું 2 વાગ્યાનો અહીંયા છું, મારે પછી અમદાવાદ પહોંચવાનું છે એટલે મને તમારું વર્ઝન ખાલી આપી દો ને. એટલી બધી સાહેબ વેટ થાય એવી નથી મારાથી. એટલી બધી મારે 20 મિનિટ વેટ થાય એવી નથી. હા ભાઈ 20 મિનિટ મારે નથી વેટ થાય એવી. અને મારે તલાટી સરપંચનું વર્ઝન એ તમારે સમજવાનું, મારે સમજવાની જરૂર નથી. તમે ત્યાં પછી અરજદાર બોલાવીને તલાટી સરપંચ જોડે એ કરાવી દો, મને એનું એ છે નહીં. મને જ મારું કામ પત્યા તો હું છૂટો થઉં. મારે અમદાવાદ પહોંચવાનું સર, મારે બીજે પહોંચવાનું છે પછી.
તમારે ઇન્ટરવ્યૂ આપવાનો તો હા પાડો, ન તો મને ના કહી દો ભાઈ નથી આપવાનો તો પછી આવે છે વિગતો લઈને પછી આપી દઈશું. એટલે હજી સુધી વિગતો તમે લીધી જ નથી કોઈ, એવી વાત છે. એની જે વિગતો જે લેટેસ્ટ જે ગ્રામ પંચાયતની છે એ બધી સાથે જ આપી તમે આવે છે રાહ જુઓ તો આપી તમે હાલ મને આપી શકતા હોય તો હું લઈ લઉં, ન તો પછી હું મારી જ ના ચલાવું, બીજો ઓપ્શન નથી. કારણ કે અમારે ત્યાં સુધી વેટ થાય જ નથી. હા હાલ તમારી સામે મારો પાછો ફોન આવે મારા સાહેબ, 15 મિનિટ રાહ જુઓ હું આપી દઈશ. એટલે તો નહીં થાય, એટલે વેટ તો નહીં થાય. કારણ કે હું ઓલરેડી બપોરથી રાહ દેખું છું. અને તમારી જોડે વિગતો તો હોય જ, એવું તો છે નહીં વિગતો ના આવે. ગ્રામ પંચાયત સાથે વિગતો હું આપી દઈશ તમને. હું ના નહીં પાડતો તમને ઇન્ટરવ્યુ આપવા, આપી દઈશ. આવે છે રસ્તામાં જ છે એટલે રાહ જોઈ શકો છો તમે. સાહેબ હું તો બપોરનો રાહ દેખું છું. આપણે એ તો કંઈ બીજા અને મારે સરપંચ કે તલાટીનું કામ નથી, મારે તમારું ખાલી કામ છે. હમણાં તો કીધું તલાટીને લેવાનું છે તો સાથે જ કોઈ તલાટી જોડે તો ઓલરેડી ફોનમાં વાત થઈ, એ મને ચોખ્ખું કહે છે કે મેં હજી હમણાં ચાર્જ લીધો જ, મારી જોડે કોઈ બીજી વિગત આવી જ નથી. આપણે એ કહે ને રૂબરૂ જ કહે છે તમને. તો ભાઈ આપણે રીતના બાકી ઓફર કરી દીધી 15 મિનિટ એટલી રીતના. ટીડીઓના નિવેદન ઉપરથી અનેક સવાલો ઊભા થાય છે કે સરકારી જમીન ઉપર બેફામ ખનન છતાં 8 મહિનાથી તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે, કેમ કોઈ આ બાબતે પગલાં ભરવામાં નથી આવતા. દહેગામના ટીડીઓ કેમેરા સામે બોલવામાં શેનો ડર લાગી રહ્યો છે, કેમ તે સરપંચ અને તલાટીના આવવા માટેની રાહ જોઈ રહ્યા હતા, કેમ તે એવું દબાણ કરી રહ્યા હતા કે સરપંચ અને તલાટી આવે ત્યારબાદ જ હું આ બાબતે કોઈ પણ નિવેદન આપીશ. સરકારી હોદ્દો મોટો કે પછી સરપંચનો ખોફ મોટો, એ પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે જ્યારે લલકા ન્યૂઝની ટીમ પહોંચી, હું પોતે ત્યાં ગયો હતો અને આ બાબતે જ્યારે મેં તપાસ કરી ત્યાં તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે, ભલે ટીડીઓ હાજર હતા પણ ત્યાંના સ્ટાફ સાથે બેસીને મેં ચર્ચા કરી હતી આ બાબતને લઈને. મારો મોબાઈલ નંબર લેવામાં આવ્યો, મારું નામ લેવામાં આવ્યું અને ગણતરીના મિનિટો પછી, એટલે કે કહેવાય કે કદાચ 1 કલાક પછી તરત જ સરપંચનો મારી ઉપર પણ ફોન આવ્યો હતો, તમે કોણ બોલો છો ને. અને જ્યારે મેં ફોન રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું તો સરપંચે સીધો ફોન કાપી નાખ્યો હતો. એટલે સવાલ એ ઊભો થાય છે કે જે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે ત્યાંથી જ તમામ બાબતો સરપંચ સાથે લીક થાય છે. જો ગનીજ ગામમાં થતું જે ગેરકાયદેસર રેતી ખનનનો મામલો છે તે મામલે કોઈ પણ વ્યક્તિ જો કંઈ પૂછવા આવે કે તેને લઈને કોઈ અરજી કરે તો તે અરજી, તે અરજદારનું નામ, નંબર સહિત તમામ વિગતો સીધી જ જે સરપંચ છે તેને મોકલી દેવામાં આવે છે. ભલે સરપંચ ના પાડતા હોય પરંતુ 100% તેમની ઉપર આ મામલે પૂરેપૂરો ડાઉટ ઊભો થાય છે, પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે કે સરપંચ આ ગેરકાયદેસર ખનનમાં ક્યાંક સામેલ હોય. જો તે સામેલ ના હોય તો શું કરવા તેમને ફોન કરવો પડે. આરોપ તો સરપંચ ઉપર પણ લાગ્યા છે, સૌથી મોટા આરોપ જ સરપંચ ઉપર છે કે તેમના દ્વારા જ આ આખી ગેરકાયદેસર રેતી ખનન છે તે કરવામાં આવી રહ્યું છે. શું અધિકારીઓને અને ખનન માફિયાઓ વચ્ચે કોઈ મોટી મિલીભગત ચાલી રહી છે કે પછી ખનન માફિયાઓએ અધિકારીઓના ખીચા ગરમ કરી દીધા છે, એટલા માટે અધિકારીઓ તમામ વિગતો છે કે જે આ ખનન માફિયાઓને આપી દે છે. આવા સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ ઉપર પણ સવાલ ઊભા થાય છે કે કેમ ખાણ ખનીજ વિભાગને આ બાબતે કોઈ જાણ નથી. સુરેન્દ્રનગરમાં એસપી દ્વારા આ બાબતે ગંભીર પગલાં લેવામાં આવી રહ્યા છે. જે ખનન માફિયાઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ પણ ત્યાં આગળ જે ખનન માફિયાઓ છે તેમની સામે તબાહી બોલાઈ રહી છે. પરંતુ ગાંધીનગર કે જ્યાં ખાણ ખનીજ વિભાગની મુખ્ય ઓફિસ આવેલી છે ત્યાં તેમના નાક નીચે આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તો કેમ આ દેખાતું નથી તેમને? કે પછી ત્યાં આગળ તેમના ખીચા ગરમ થઈ ગયા છે, ત્યાં સરપંચ ઉપર આરોપ લાગ્યો છે કે સરપંચ તેમાં સામેલ છે તેવી વાત કરવામાં આવે છે, એટલા માટે ત્યાં નથી જઈ રહ્યા. સવાલો અનેક ઊભા થાય છે. પાટનગરની નાક નીચે જે સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે, આ ખનનનો ખેલ અધિકારીઓની રેમ નજર વગર શક્ય જ નથી કે ચાલી શકે. ત્યારે હવે જોવાનું રહેશે કે લલકા ન્યૂઝ દ્વારા જે આ અહેવાલ દેખાડવામાં આવ્યો ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પ્રશાસન જાગે છે કે પછી સરપંચ અને જે ત્યાંના ખનન માફિયાઓ છે જે આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે, સરપંચ ઉપર આરોપ લાગ્યો છે કે સરપંચ જે આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે તે આ જ પ્રકારે ચાલતો રહેશે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.